જાફરાબાદ ખાંભા વિસ્તારમાં આવેલું સોત્રા મોમાઈ વડ કમિટી દ્વારા આજે અમરેલી જિલ્લાના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાંથી ચૂંટાયેલા 35 જેટલા પ્રતિનિધિઓનું સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવેલો। આજે મોમાઈવડ ખાતે આજથી એક વર્ષ પહેલાં દેવી ભાગવતનું આયોજન થયેલું। એક્ઝેક્ટ આજે 1 વર્ષ એનું પૂરું થયું છે, ત્યારે દેવી ભાગવતના 1 વર્ષ પૂર્ણ થવાના ધાર્મિક કાર્યક્રમની સાથે કાઠી ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહેલા। સાથે મોટી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો અમરેલી જિલ્લાના જુદા જુદા ગામડાઓમાંથી ઉપસ્થિત રહેલા। સમાજના યુવાનોનો ઉત્સાહ વધારવા માટે, દરેક રાજકીય પાર્ટીમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓનો ઉત્સાહ વધારવા માટે અને ખાસ કરીને જેવી રીતે ઝાડમાં ફળ આવે અને ઝાડ નીચું નમે છે, એવી રીતે જે પણ સમાજના યુવાનોને જવાબદારી સોંપવામાં આવી, ત્યારે ધીરજતાથી, સંપૂર્ણ સભાનતાથી જવાબદારી ખૂબ સારી રીતે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નિભાવે એવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી છે। અને આવનાર સમયમાં વધુમાં વધુ લોકોની સેવા થઈ શકે, વધુમાં વધુ લોકોના દિલમાં જગ્યા મેળવી શકે એવી તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને શુભકામના પાઠવવામાં આવી છે। 10% ચૂંટાયેલા પદાધિકારીઓ, પ્રતિનિધિઓ માત્ર આ એક સમાજમાંથી છે। આનાથી મોટી શ્યામ બાપાની બીજી આશીર્વાદ બીજા કયા હોઈ શકે? આનાથી મોટી બીજી કૃપા કઈ છે? આજે તમામ સમાજે આ સમાજને સ્વીકાર્યો છે, તો મને એવું લાગે છે કે અહીંયા 35 થી 36 જેટલા આ કાઠી સમાજમાંથી ઉમેદવારો જ્યારે વિજેતા બન્યા હોય અને અહીંયા જ્યારે સન્માન માટેનો જે કાર્યક્રમ રાખ્યો છે, ત્યારે આજે વિશેષ આભાર એમનો પણ માનું છું, જેને આ આયોજનનો વિચાર કાઠી ક્ષત્રિય સમાજ રાજુલા, જાફરાબાદ, ખાંભા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે। તેમજ મોમાઈ ધામ સોત્રા કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાઠી ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા અમરેલી જિલ્લાના પ્રતિનિધિઓ, જે અમરેલી જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયત, એમના દરેક પક્ષના જે પ્રતિનિધિઓ છે ચૂંટાયેલા, એમનો આજે સન્માન સમારોહ મોમાઈ વડ સોત્રા ખાતે યોજવામાં આવેલો હતો। એમાં મહંત શ્રી સૂર્યપ્રકાશ દાસજી દ્વારા તેમનું દરેક પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું।